Okay, welcome back once again to all my dear students. આજે આપણે ચેપ્ટર નંબર 6 જેનું ચેપ્ટરનું નામ છે ઉષ્માગતિશાસ્ત્ર, જેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે એનો અભ્યાસ કરીશું. પ્રક્રિયા થાય છે તો એ આપમેળે થાય છે કે આપમેળે નથી થતી એનો અભ્યાસ કરીશું. બરોબર. ત્યારબાદ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, બરોબર, બધા નિયમો વિશે આપણે ચર્ચા કરીશું. આજે આપણે બેઝિક પ્રસ્તાવના વિશે આપણે જોઈએ તો ઉષ્માગતિશાસ્ત્ર, ઉષ્મા એટલે ઉષ્મામાં થતો ફેરફાર એટલે તાપમાન. બરોબર. તો આપણે પહેલું તો સ્ટાર્ટ કરીએ કે ચેપ્ટર નંબર 6 જેને કહીએ ઉષ્માગતિશાસ્ત્ર. બરોબર. ઉષ્માગતિશાસ્ત્ર સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યારે આપણે જોઈએ ને તો આપણને બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ એક સરખી લાગતી હોય છે, સરખી થતી હોય કે ભાઈ બે પ્રક્રિયકો છે તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ અને નિપજમાં રૂપાંતર થયું. બરોબર. હવે રાસાયણિક પ્રક્રિયા અનુભવતા પ્રક્રિયકોના અણુમાં કેટલાક બંધ તૂટે છે, એટલે પ્રક્રિયકના બંધ તૂટે અને નિપજના નવા બંધ બને છે. બરોબર. તો અહીંયા આપણે એવું કહીએ કે રાસાયણિક બંધ તોડવા માટે પ્રક્રિયકને ઊર્જા આપવી પડે છે, અર્થાત રાસાયણિક બંધ તૂટવાની પ્રક્રિયા ઉષ્મા શોષક હોય છે. એટલે પહેલું આપણે લખીએ કે રાસાયણિક બંધ તૂટવાની પ્રક્રિયા કેવી હોય છે બેટા? ઉષ્મા શોષક હોય છે. ઉષ્મા શોષક હોય છે. બરોબર છે. જેમ કે એક એક્ઝામ્પલ લઉં કે અહીંયા હાઇડ્રોજન ગેસ છે, એ અહીંયા શું કરશે? ઉષ્મા એટલે કે ઊર્જાનું શોષણ કરે છે અને શું બનશે? 2H ડોટ. એવી રીતે ક્લોરીન ગેસ છે, એ પણ ઊર્જાનું શોષણ કરે છે અને શું બનશે? 2Cl ડોટ. એટલે આ પ્રક્રિયામાં શું થાય છે? ઊર્જાનું શોષણ થાય છે. અને અહીંયા તમે જુઓ કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ તૂટે છે. ખ્યાલ આવે છે? એવી રીતે અહીંયા ક્લોરીન અને ક્લોરીન વચ્ચે બંધ તૂટે છે. ખ્યાલ આવી ગયો? એટલે પ્રક્રિયકોના જ્યારે બંધ તૂટે છે તો તેવી પ્રક્રિયાને આપણે કેવી કહેવાય? ઉષ્મા શોષક. બરોબર. અને આનાથી વિરુદ્ધ આપણે કહીએ કે આપણે એવું કહેવાય કે રાસાયણિક બંધ નિર્માણ એ પ્રક્રિયા કેવા છે? ઉષ્મા શેપક છે. તો રાસાયણિક બંધ ના નિર્માણ ની પ્રક્રિયા ઉષ્મા શેપક હોય છે. ઉષ્મા શેપક હોય છે. એટલે એક ઉષ્મા શોષક અને એક ઉષ્મા શેપક. જેમ કે એક્ઝામ્પલ લઈએ કે H2 ગેસ પ્લસ Cl2 ગેસ. બરોબર. તો એ શું મળશે બેટા? ટ્વાઇસ H-Cl અને વત્તા શું થશે? તો ઊર્જા મુક્ત થશે. ખ્યાલ આવી ગયો? સમજાય છે? તો આવી રીતે આ બંધ બન્યા અને આ બંધ તૂટ્યા. તો જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં બંધ બનતા હોય ને તો તેવી પ્રક્રિયાને ઉષ્મા શેપક કહીએ, એટલે ઊર્જા મુક્ત થાય છે. અને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં બંધ તૂટે, પ્રક્રિયકોના બંધ તૂટે, હંમેશા પ્રક્રિયકોના બંધ તૂટે અને નિપજના નવા બંધ બને છે. બરાબર. તો અહીંયા આપણે આવી ઘણી બધી પ્રક્રિયાઓ વિશે વાત કરવાની છે આ ચેપ્ટરની અંદર. જેમ કે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ આપણે કે દાખલા તરીકે મિથેન જેવા બળતણનું જ્યારે દહન કરવામાં આવે છે ને ત્યારે તેમાંથી અમુક રાસાયણિક પ્રક્રિયાઓને અંતે તેને અણુમાંથી સંગ્રહ કરાયેલી રાસાયણિક ઉર્જા મુક્ત થાય છે, એટલે ઉર્જા મુક્ત કરે છે. એટલે અહીંયા શું થયું બેટા કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થયું. જેમ કે રાંધણ ગેસ હોય કાં તો કોલસાનું દહન કરવામાં આવે તો પણ આપણને ઉર્જા મળે છે. હવામાં એટલે કે હવામાં ભળે છે અને જ્યારે એન્જિનમાં બળતણનું દહન થાય છે ત્યારે પણ
રાસાયણિક ઉર્જાનું શેમાં તો આપણે યાંત્રિક કાર્યમાં રૂપાંતર થાય છે એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય છે અને એનો અભ્યાસ પણ આપણે અહીંયા થર્મોડાયનામિક્સ એટલે ઉષ્માગતિશાસ્ત્રમાં કરવાનો છે જેમ કે વિદ્યુત રાસાયણિક કોષની આપણે વાત કરીએ ને આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે ઘડિયાળની અંદર જે સેલ હોય છે પેન્સિલ સેલ એની અંદર પણ શું થતું હોય છે રાસાયણિક પ્રક્રિયા બરોબર એટલે એ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આપણને વિદ્યુત ઉર્જા મળે છે એટલે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થતું હોય છે બરોબર તો એ બધાનો અભ્યાસ આપણે અહીંયા કરીશું કે ભાઈ પ્રક્રિયા થાય છે તો આપમેળે થાય છે પ્રક્રિયા થાય છે કે કેમ અને પ્રક્રિયા જો થાય છે તો એ આપમેળે થાય છે અને કેટલા હદ સુધી આ પ્રક્રિયા પૂર્ણ થશે આ બધાનો આપણે અભ્યાસ કરવાનો છે એટલે ઉષ્માગતિશાસ્ત્રની અંદર શું હશે બેટા તો આપણે કહીએ કે ભાઈ કેવી રીતે ઉષ્માગતિશાસ્ત્રમાં ઉર્જામાં રૂપાંતર કેવી રીતે થાય છે એ બધાનો અભ્યાસ કરીશું ઓકે તો અહીંયા બે પ્રશ્ન આપણને થયા કે પહેલો પ્રશ્ન એવો થયો કોઈ પદાર્થ વચ્ચે નિયત સંજોગોમાં પ્રક્રિયા થશે કે નહીં એટલે પહેલો ક્વેશ્ચન થયો કોઈ પદાર્થ વચ્ચે નિયત શું કહ્યું સંજોગોમાં પ્રક્રિયા થશે કે નહીં આ પહેલો ક્વેશ્ચન રાઈટ અને બીજો પ્રશ્ન એવો થયો બેટા કે જો તે પદાર્થ વચ્ચે પ્રક્રિયા શક્ય હોય તો તે કેટલા પ્રમાણમાં થશે જો તે પદાર્થ વચ્ચે પ્રક્રિયા શક્ય હોય તો તે કેટલા પ્રમાણમાં થશે આવા ઘણા બધા પ્રશ્ન ઉદ્ભવ્યા અને બીજું એક વસ્તુ યાદ રાખવું કે ઉષ્માગતિશાસ્ત્ર એ રાસાયણિક ગતિકીથી સ્વતંત્ર છે રાસાયણિક ગતિકી જેમાં આપણે એવું કહીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા થઈ તો એ કેટલા સમયમાં પૂર્ણ થશે એ બધાનો અભ્યાસ આપણે રાસાયણિક ગતિકીમાં કરવાનો છે અહીંયા પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે એ સમજાવતા નથી હા પ્રક્રિયા થાય છે કે કેમ અને જો પ્રક્રિયા થાય છે તો તે આપમેળે થાય છે કે આપમેળે નથી થતી એ બધાનું અહીંયા આપણને સમજાવે છે જેમ કે એક એક્ઝામ્પલ લઈએ કે એક પ્રશ્ન થયો કે સૈદ્ધાંતિક રીતે એવું તપાસવામાં આવ્યું કે ભાઈ એવું કહીએ કે આપણે કાર્બન છે તો કાર્બનના બે અપરૂપો ગ્રેફાઇટ અને હીરો તો શું ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થઈ શકે આવો પ્રશ્ન થયો ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થઈ શકે તો આ પ્રશ્નનો જવાબ સૈદ્ધાંતિક રીતે હકારાત્મક આવ્યો પોઝિટિવ આવ્યો કે આથી વૈજ્ઞાનિકોને ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરવાની શું તો આપણે એવું કહેવાય કે પ્રવર્ત એટલે કે એમને આમ એ થયું કે ચલો ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર થઈ શકે છે અને એટલા માટે હાલના સમયમાં પણ તમે જુઓ કે આજે પણ આપણે એવું કહીએ કે ગ્રેફાઇટનું હીરામાં રૂપાંતર કરીને કૃત્રિમ હીરો પણ બનાવી શકાય છે ખ્યાલ આવી ગયો એટલે આવા ઘણા બધા પ્રશ્નો થયા અને ઉષ્માગતિશાસ્ત્ર અહીંયા આપણે એવું કહેવાય કે આ બધા પ્રશ્નનો એટલે કે જે ઉકેલ છે એ મેળવ્યો કે કેવી રીતે થાય છે બરોબર અહીંયા આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ નિયમો જે ઉર્જાનો વિનિમય થાય છે રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્રમાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સંકળાયેલી ઉર્જામાં થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે ફરીથી બોલું છું ઉર્જામાં થતા ફેરફારનો અભ્યાસ આપણે કરીએ છીએ શેમાં ઉષ્માગતિશાસ્ત્રમાં તો આજે આપણે પહેલું તો વાત કરીશું કે પ્રણાલી અને પર્યાવરણ કોને કહેવાય ચલો પહેલા આ નોટ ડાઉન કરી લો પછી આપણે જોઈએ છીએ ઓકે પહેલું તો આપ્યું કે પ્રણાલી અને પર્યાવરણ પ્રણાલી અને પર્યાવરણ ચલો પ્રણાલી કોને કહેવાય
વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય, જેના પર બાહ્ય ફેરફાર દ્વારા પ્રયોગો કરી અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તેને પ્રણાલી કહે છે. એક એક્ઝામ્પલ લઉં કે દાખલા તરીકે એક પાત્રની અંદર મેં હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ કાર્બોનેટનું મિશ્રણ ભર્યું છે. તેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે તો એ પાત્રને પ્રણાલી કહીશું. એ જે બીકર છે તેને હદરેખા કહીએ અને એની બાજુના જે બીજો બધો જ ભાગ રહ્યો વિશ્વનો તેને આપણે પર્યાવરણ કહીએ. એટલે લખીએ કે એની વ્યાખ્યા લખવી હોય તો કેવુંથી લખાશે? તો વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ, વિશ્વનો એક અતિ સૂક્ષ્મ ભાગ, બરાબર, કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી, કે જે વિશ્વના બાકીના ભાગથી ચોક્કસ હદરેખાથી અલગ થયેલો હોય, હદ રેખાથી અલગ થયેલો હોય અને જેના પર બાહ્ય ફેરફાર દ્વારા પ્રયોગો કરી અને જેના પર બાહ્ય ફેરફાર દ્વારા પ્રયોગો કરી અને અવલોકનની નોંધ કરવામાં આવતી હોય, અવલોકનની નોંધ કરવામાં આવતી હોય તેને શું કહીએ છીએ? તેને પ્રણાલી કહે છે. તેને પ્રણાલી કહે છે. અને પ્રણાલીનો બાકીનો એટલે કે વિશ્વના પ્રણાલી સિવાય બાકીના ભાગને પર્યાવરણ કહે છે. એટલે વિશ્વના એવું કહેવાય કે બાકીના ભાગ કાં તો પ્રણાલી સિવાયના બાકીના ભાગને, પ્રણાલી સિવાય બાકીના ભાગને શું કહીએ છીએ? પર્યાવરણ કહે છે. બરોબર? એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે પ્રણાલી કોને કહેવાય અને પર્યાવરણ કોને કહેવાય. બરોબર? પર્યાવરણ એટલે પ્રણાલી સિવાયનો વિશ્વનો સમગ્ર ભાગ. બરોબર? અને એટલા માટે અહીંયા આપણે કહીએ કે વિશ્વ બરાબર પ્રણાલી હોય વત્તા પર્યાવરણ હોય. ખ્યાલ આવી ગયો? તો પ્રણાલી અને પર્યાવરણને આપણે શું કહીએ છીએ? વિશ્વ. એક એક્ઝામ્પલ લીધો બેટા કે NaCl અને આપણે એવું કહીએ HCl અને Na2CO3 હોય, બંનેને એક પાત્રમાં મિશ્ર કરવામાં આવે છે તો એને આપણે પ્રણાલી કહીએ. એ જે પાત્ર છે તેને હદરેખા કહીએ છીએ, કસનળી હોય તો. બરાબર? અને બાકીના ભાગને આપણે શું કહીએ છીએ? તો પર્યાવરણ. બરાબર? હવે આપણે વાત કરીશું બેટા પ્રણાલીના પ્રકાર. તો પ્રણાલીના કેટલા પ્રકાર? તો આપણે કહીએ 3 પ્રકારની પ્રણાલી હોય. કયા કયા? તો બંધ પ્રણાલી, ખુલ્લી પ્રણાલી અને નિરાળી પ્રણાલી. બરાબર? પહેલા નોટ ડાઉન કરી લો પ્રણાલી અને પર્યાવરણ અને પછી આપણે એના પ્રકારો જોઈએ છીએ. ચાલો. ચલો નેક્સ્ટ આપણને આપ્યું બેટા કે પ્રણાલીના પ્રકાર. પ્રણાલીના પ્રકાર કોના ઉપરથી તેના પ્રકાર નક્કી કરવાનો? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જા અને દ્રવ્યની આપ-લે થાય છે કે નહીં તેના ઉપરથી, તેના આધારે તેના પ્રણાલીના 3 પ્રકાર છે. અહીંયા લખીએ કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે
પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઊર્જા અને દ્રવ્યની આપ-લે થાય છે કે નહીં તેને આધારે પ્રણાલીના 3 પ્રકાર પડે છે. તેને આધારે પ્રણાલીના 3 પ્રકાર પડે છે. કયા કયા બેટા? તો પહેલો પ્રકાર આપણે કહીએ ખુલ્લી પ્રણાલી. બરાબર, પહેલો આપણે કહીશું ખુલ્લી પ્રણાલી. ચલો, ખુલ્લી પ્રણાલી કોને કહેવાય? તો સૌપ્રથમ તો આપણે એવું કહીએ કે જે પ્રણાલીમાંથી ઊર્જા અને દ્રવ્યની આપમેળે પર્યાવરણમાં જઈ શકે અથવા તો પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં પ્રવેશી શકે તેને આપણે કહીએ ખુલ્લી પ્રણાલી. ચલો લખીએ કે જે પ્રણાલીમાંથી શું દ્રવ્ય, ઊર્જા અને દ્રવ્ય આપમેળે ઊર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે, પર્યાવરણમાં જઈ શકે અથવા પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં પ્રવેશી શકે, પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં પ્રવેશી શકે તેને ખુલ્લી પ્રણાલી કહે છે. તેને ખુલ્લી પ્રણાલી કહે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, એક્ઝામ્પલ લઈએ બેટા કે ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકીએ તો શું થાય કે પર્યાવરણમાંથી એટલે કે વાતાવરણમાંથી તે આપમેળે ઉષ્મા મેળવશે અને પીગળે છે. બરોબર, એટલે ખુલ્લા પાત્રમાં શું કહીશું બેટા? ખુલ્લા પાત્રમાં શું મૂકવાનું છે? તો બરફનો ટુકડો મૂકતા, બરફનો ટુકડો મૂકતા તે વાતાવરણમાંથી આપમેળે શું કરશે બેટા? તો વાતાવરણમાંથી આપમેળે ઉષ્મા મેળવે છે, ઉષ્મા મેળવે છે અને પીગળે છે. બરોબર, એટલે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વાતાવરણમાંથી કેવી રીતે તે ઉષ્મા મેળવશે. બરોબર, બીજું આપણે વાત કરીએ બેટા, સેકન્ડ આપણને આપી બંધ પ્રણાલી. બંધ પ્રણાલી, જેમ કે આપણે બરફ હોય, બરફને આપણે ડીશમાં મૂક્યો તો વાતાવરણમાંથી ઉષ્મા શોષશે અને પ્રવાહીમાં રૂપાંતર થશે. ક્યાં સુધી? જ્યાં સુધી જેટલું વાતાવરણનું તાપમાન હશે એટલા તાપમાને એ પાણી બનશે. બરાબર, જે પ્રણાલી, હવે બંધ પ્રણાલીમાં જે પ્રણાલી પર્યાવરણ સાથે ઊર્જાની આપમેળે કરી શકે પરંતુ દ્રવ્યની આપલે ના કરે તો તેને આપણે કેવી કહેવાય? બંધ પ્રણાલી. જેમ કે પાણી ભરેલું હોય બોટલમાં, તો ગરમ પાણી ભરો તો બોટલમાં ભરો તો એ ઠંડુ થવાનું, પર્યાવરણનું જે તાપમાન હશે એ તાપમાને, પણ પાણીનું પ્રમાણ તો એટલું ને એટલું જ રહે. એટલે કહીએ કે ઊર્જાની આપલે થઈ પણ દ્રવ્યની આપલે થાય નહીં, તેને બંધ પ્રણાલી. તો જે પ્રણાલી પર્યાવરણ સાથે ફક્ત ઊર્જાની આપમેળે કરી શકે, ઊર્જાની આપમેળે કરી શકે પરંતુ દ્રવ્યની આપમેળે કરી શકતી નથી,
પરંતુ દ્રવ્યની આપલે આપમેળે કરી શકતું નથી. તેને બંધ પ્રણાલી કહે છે. તેને બંધ પ્રણાલી કહે છે. બરાબર? એટલે આ પોઈન્ટ પણ આપણને ખબર હોવી જોઈએ. હવે બંધ પ્રણાલીના એક્ઝામ્પલ આપણે લઈએ. જેમ કે આપણે એવું કહીએ કે એક સીસીમાં ભરેલું ગરમ કે ઠંડુ પાણી. બરાબર? બંધ પ્રણાલી છે. એક્ઝામ્પલ લઈએ કે એક સીસીમાં ભરેલું ગરમ અથવા ઠંડુ પાણી. ખ્યાલ આવી ગયો? ગરમ અથવા ઠંડુ પાણી. આપણે એવું કહીએ આ પ્રણાલી જે પાત્રમાં હોય તે પાત્રમાં ઉર્જાવાહક હોવું જરૂરી છે. આ પ્રણાલી જે પાત્રમાં હોય એ પાત્ર ઉર્જાવાહક હોવું જરૂરી. બરાબર? ઘર વપરાશમાં વપરાતું કુકર બંધ પ્રણાલી છે. એટલે અહીંયા લખીએ કે ઘર વપરાશમાં વપરાતું કુકર. બરાબર? બંધ પ્રણાલી છે. બરાબર? ખબર હોવી જોઈએ. અને હવે છેલ્લું આપણે વાત કરીએ ત્રીજું, જેને આપણે કહીએ નિરાળી પ્રણાલી. નિરાળી પ્રણાલી, જેમાં આપણે એવું કહીએ કે જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં કરી શકતા નથી. એટલે જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્યની આપમેળે પર્યાવરણમાં કરી શકતી નથી. પર્યાવરણમાં કરી શકતી નથી. તેને નિરાળી પ્રણાલી કહે છે. તેને નિરાળી પ્રણાલી કહે છે. કઈ પ્રણાલી કહીએ બેટા? નિરાળી પ્રણાલી. એક્ઝામ્પલ લઈએ કે સારી કક્ષાનો થર્મસ ફ્લાસ્ક. આમ તો આપણે એવું કહીએ થર્મસ ફ્લાસ્ક એટલે એક્ઝામ્પલ સારી કક્ષાનો, શું કહીશું બેટા? સારી કક્ષાનો થર્મસ ફ્લાસ્ક. બરોબર? ખ્યાલ આવી ગયો? તો નિરાળી પ્રણાલીનું ઉદાહરણ છે. આમ તો જોવા જઈએ તો નિરાળી પ્રણાલી શક્ય નથી, કારણ કે આપણે એવું કહીએ થર્મસ ફ્લાસ્કની અંદર ગરમ ચા લીધી તો એ 24 કલાક પછી તો એ ઠંડી થાય જ, એટલે ઉર્જાની આપલે પણ થાય છે. બરોબર? દ્રવ્યની આપલે નહીં થાય પણ ઉર્જાની થોડી આપલે તો થશે જ. પણ આપણે એવું માનીએ છીએ કે સારી કક્ષાનો થર્મસ ફ્લાસ્ક હોય તો એને આપણે નિરાળી પ્રણાલી કહી શકીએ છીએ. ઓકે? તો આ બધું જ નોટ ડાઉન કરી લો, પછી આગળ આપણે જોઈએ છીએ. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ બેટા. પ્રકરણ. લાસ્ટ પોઈન્ટ જોઈએ કે ભાઈ પ્રકરણ કોને કહેવાય? પ્રકરણ. બરાબર? તો પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન પ્રકરણ કહેવાય છે. અહીંયા લખીએ કે પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન ને
પ્રક્રમ કહે છે. ખ્યાલ આવી ગયો? એને શું કહીએ? પ્રક્રમ. આ પરિવર્તન દરમિયાન એ પ્રણાલીનું તાપમાન બદલાતું ના હોય, એટલે કે તાપમાન અચળ હોય, તો તેવા પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. એટલે એવું કહીએ, આ શું કહ્યું? પ્રણાલીનું તાપમાન બદલાતું ના હોય, આ પ્રક્રમ પરિવર્તન દરમિયાન જો પ્રણાલીનું તાપમાન અચળ રહે તો તે પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. તે પ્રક્રમને સમતાપી પ્રક્રમ કહે છે. ખ્યાલ આવી ગયો? સમતાપી. ઓકે, જેને કહેવાય આઇસોથર્મલ, જેમાં તાપમાન કેવું હોય છે? અચળ. ઓકે, એટલે પર્યાવરણમાંથી ઊર્જા મેળવે અથવા તો પર્યાવરણને ઊર્જા આપે છે. બરાબર. હવે બીજું આપણે એવું કહીએ કે જો પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીથી ઉષ્મા એટલે કે ઊર્જા ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં, તો તેને તેવા પ્રક્રમને સમોષ્મી કહીએ. કોઈને પૈસા આપવાના નહીં, કોઈની પાસેથી પૈસા લેવાના નહીં, તો તેને સમોષ્મી. ચલો ધ્યાન આપજો. જો પ્રણાલી માં થતા ફેરફાર દરમિયાન એવું કહીએ, પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં, પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને ઉષ્મા મેળવે પણ નહીં, અને ઉષ્મા મેળવે પણ નહીં, તો તે પ્રક્રમને સમોષ્મી કહે છે. તો તે પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ કહે છે. શું કહીએ? સમોષ્મી. સમોષ્મી એટલે એડિયાબેટિક, કોઈને ઉષ્મા આપે પણ નહીં અને કોઈની પાસેથી ઉષ્મા લે પણ નહીં. અને છેલ્લું આપણે કહીએ, જો પ્રણાલી વાયુરૂપ હોય અને ધરાવતી હોય તો પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલીનું દબાણ અચળ રહે. બરોબર. અને તો તે પ્રક્રમને સમદાબી કહે કે દબાણની સૌથી વધુમાં વધુ અસર વાયુમાં થતી હોય છે. બરોબર. એ પણ આપણને ખબર હોય છે કે જો પ્રણાલી વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય, વાયુરૂપ દ્રવ્ય ધરાવતી હોય અને પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન શું કહ્યું? પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય, પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય તો તે પ્રક્રમને સમદાબી કહે છે. તો તે પ્રક્રમને સમદાબી કહે છે. સમદાબી કહે છે. ખ્યાલ આવી ગયો? તો આ બધું જ બેટા આપણને ખબર હોવી જોઈએ કે પ્રક્રમના પ્રકાર કેટલા? તો 3. પહેલું આપણે કહ્યું કે સમતાપી એટલે તાપમાન અચળ, સમોષ્મી એટલે ઉષ્મા આપે પણ નહીં, ઉષ્મા મેળવે પણ નહીં, અને સમદાબી એટલે દબાણ અચળ વાયુરૂપ હોય તો. બરાબર. તો આજના વિડીયો માટે આટલું ઇનફ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું માત્રાત્મક અને વિશિષ્ટ ગુણધર્મ અને આંતરિક ઉર્જા વિશે. બરોબર. તો આજના વિડીયો માટે આટલું ઇનફ હતું. થેન્ક યુ વેરી મચ.